માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા હતા અને થંબનેલ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે આપણે ક્યાં ગયા હતા અને ક્યાં જાય છે. તો હાલો આપણે જવાનું છે, ક્યાં જઈ અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો આપણે જઈએ ને પછી પાછા મળશું. તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો ત્યાં જઈ. કાલે ગયા હતા ફરવા, મહેમાન ઘરે આવેલા છે ને એટલે જવાનું છે. તો હાલો આજે જવાનું છે, પાછી ક્યાં જઈ તમને ત્યાં જઈને પછી બતાવશું. બના રહેજો વિડીયોમાં. હાલો તો આપણે ઘરેથી બહાર નીકળ્યા હતા ને ઘરેથી બહાર આવ્યા ને તો ક્યાં આવી જતા ખબર છે આપણે બધા? જો મહાદેવ ગલતેશ્વર આવી ગયા હતા આપણે બધા. તો ગલતેશ્વર આવ્યા હતા, મહેમાન આવેલા હતા કે નહીં, એને બધા લઈને તો આ બધા લોકો સહી જાય છે. છોકરાઓને છે ને નાવાનું છે. હવે અંદર જાય પછી ખબર પડે. જો પાણી સારું હશે ને તો નાશું, નકર પછી કંઈ નાવાનું છે નહીં. તો આમ બહુ પાણી છે તો નહીં નવાય, નકર પછી નાવાનું છે. કાંઈ નહીં, તમે વિડીયો બનાવો અંદર જઈને. જો અંદર આ પરમિશન હશે તો અંદર દર્શન થાય, નકર આજે નહીં થાય, પછી પાછા કાલ થાય છે. નહીં કાલે નહીં, પહેલાં આગલા વિડીયોમાં આવી ગયા છે. તો હાલો ત્યાં જઈને પછી પાછા નજરથી દર્શન કરી લો તમે બધાએ. હવે અંદર જાય, અંદર આ વખતે શરૂ હશે તો આપણે ઉતારશું વિડીયો, નકર આપણે કંઈ લેવાનું છે નહીં. જો આપણે છે ને દાંત કાઢતા જઈને જોતા જાય. જો અહીં સ્ટોલ છે, આવી રીતે બધું વેચાય છે. દર્શન કરી લો. આ સૌરાષ્ટ્રનું ગુજરાત છે, જ્યોતિર્લિંગ છે. તો આ છે સોમનાથનું છે, આ છે મલ્લિકાર્જુન છે જે હૈદરાબાદમાં આંધ્રપ્રદેશમાં આવેલું છે. જો મહાકાલેશ્વર મધ્યપ્રદેશ, ઉજ્જૈન. જો આવી રીતે છે. અંદર જો ને તો અંદર આવી રીતનું છે બધું. ઉપર મહાદેવ બેઠેલા છે અને આવી રીતનું કંઈક છે. આખી ગુફા છે, કેમ ગુફા હોય એની જેવું છે. અને ઉપર મહાદેવ છે અને આ છે ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં. જો આવી રીતનું ત્યાં છે મંદિર. જેવી રીતના મંદિર હશે ને એવી રીતના બધા અહીંયા આવતા જશે. આ છે વેદનાથ. જો ઝારખંડમાં જેવું મંદિર હશે એવી રીતનો ડેમો હશે અહીંયા. આ શિવલિંગ છે ઝારખંડમાં, પરલી. જો આમનું દર્શન છે અહીંયા, શિવલિંગ છે એવી રીતનું. જો ગુફા જુઓ અંદરથી તમે. ઉપર મહાદેવ છે કીધું હતું ને. આ છે ભીમાશંકર, મહારાષ્ટ્રમાં આવેલું. આ છે અમરનાથ. જો કેવું છે બધું. જ્યાં જે મંદિર આવતું હશે ને એ રીતનું હશે. અને આ છે રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુમાં આવેલું. આ છે નાગેશ્વર, દ્વારકા, ગુજરાતમાં આવેલું. જો આ છે કાશી વિશ્વનાથ. જો વારાણસીમાં છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે કાશી વિશ્વનાથ. જો આ છે ત્રંબકેશ્વર છે. અને અહીંયા અમારે કાલે જવાનું હતું પણ અમારી પાસે ટાઈમ નહોતો રહ્યો. જો નાસિક છે મહારાષ્ટ્ર. અમે કાલે બહાર જ હતા મહારાષ્ટ્રમાં, નાસિકમાં જ. જો આવી રીતનું ત્યાં છે પણ અમારે કાલે ટાઈમ નહોતો, અમારે મોડું થઈ ગયું હતું એટલે નહોતો જવાનું. તો આપણે અહીંયા દર્શન કરી લઈએ છીએ. જો આવી રીતનું ત્યાં શિવલિંગ છે. આ છે કેદારનાથ જ્યોતિર્લિંગ. જો હિમાલય ઉત્તરાખંડમાં આવેલું છે મંદિર. અને એ પછી આવે છે છેલ્લી 12મી જ્યોતિર્લિંગ છે. જોઈ લો, તમે દર્શન કરી શકો છો. મહારાષ્ટ્રમાં આવેલ છે, દુષ્મેશ્વર છે, મહાદેવનું મંદિર છે. અને આ બાળકોએ દર્શન કરી લીધા. કેવું લાગ્યું? મજા આવી ગઈ આયુષ? જો અમારા હેમાંશુ ભાઈ ને બધા બહાર નીકળી ગયા છે. તો હાલો આપણે બહાર જઈએ. અને આ જે ગુફા હતી ને, મેં તમને પહેલાં કીધું હતું કે આ પડદે જો આ ગુફા છે કે નહીં, આ ગુફા. અને ગુફા કઈ રીતની છે કે એ ઉપર જો આ રીતનું છે, મહાદેવ બેઠા છે ને આખી ગુફા છે ને એની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. તો આવો વિડીયો તમે લીધો, મારો પહેલો વિડીયો હતો એમાં પૂરેપૂરો છે અને આ વિડીયોમાં પૂરેપૂરો 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. અને જે આપણે મેન મંદિરમાં જવાનું છે તો ત્યાં હું તમને દર્શન કરાવું છું. વિડીયો બનાવી લેજો. વિડીયો ગમે ને તો પ્લીઝ લાઈક કરી દેજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હાલો તો આપણે અહીં મંદિર છે મેન ગલતેશ્વરનું મહાદેવનું મંદિર છે. હવે ત્યાં જઈને દર્શન કરીએ. ત્યાં તમને બધાને દર્શન કરાવું. હા આ જો અમારા અહીંયા બાળકોની મોજ છે. તાપીના કાંઠે આવેલું છે મંદિર. હાલો તો આપણે મેન મંદિરમાં જઈને ત્યાં જઈને દર્શન કરીએ. ત્યાં જઈને દર્શન કરીને પછી પાછા મળીએ. હાલો તમને પણ બધાને દર્શન કરાવું. જો તમને આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવે છે તો હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે ત્યાં જઈએ. પહેલાં મંદિર ભાઈ અંદરનું આવી રીતનું છે. એ આ સુષ્મા કાઢ નાખ. મંદિર જોવો ભાઈ તમે પહેલાં.
શ્રી ગણપતિ બાપા. તો આપણે નાવા જવાનું હતું તો અંદર હું પૂછવા ગઈ ને તો પાણી માટી વાળું છે એટલે ભાઈ નવા એવું કઈ છે નહીં. તો આપણે જો અહીંયા ફોટા પાડવાના હતા તો ફોટાને એવું પાડી લીધું. વાદળ જો આવી ગયું છે, વરસાદ જો કેવું વાદળું છે. કાલ આપણે વાદળામાં હતા, કાલ અમે વાદળામાં હતા, આજ વાદળામાં ઉપર આપણા માથા ઉપર આવી. તો કાંઈ નહીં નવા એવું કઈ છે નહીં ભાઈ, માટી વાળું પાણી છે તો કઈ નવા છે નહીં. કાંઈ નહીં, હાલો આમ જઈએ ત્યાં થોડા ફોટા પાડી લઈ પછી પાછા મળીએ. મસ્ત મજાનું જોઈએ ભાઈ ગાર્ડન છે એની અંદર એ થાય બધાને ફોટો પાડવાનું છે. કા આવી ફોટા પાડવા ને આપણે નાવા જવાનું હતું તો પાણી નથી સારું હો, માટી વાળું પાણી છે એટલે નાવા નહીં જવાય. જો એ ભાઈ મસ્તનું છે, બધા જો બેઠા છે ફોટા પાડે છે. આપણે ફોટાને એવું પાડી. જો વરસાદ અંધારેલો છે, હવે કાંઈ નહીં પછી મળીએ પાછા. હાલો ફોટા બોટા થોડા ઘણા પાડી લઈએ બધા. જો કેવું મસ્તીનું છે. તો જો આપણે કંઈ નાવાનું તો નહીં, અહીં બહાર રહીએ હતા, ફોટો બોટો પાડેલો હતો, એક રીલ શૂટ કરવાની હતી, એ બધું કરી નાખ્યું હતું. હવે જવાનું છે નાસ્તો લેવા, કંઈક નાસ્તો લઈ લઈએ. નાસ્તો લઈને પછી પાછા યુટ્યુબમાં જોતા હોય, ઇન્સ્ટાગ્રામમાં પાછા ફોલો કરી દેજો, અમર ગુજરિયા નામની આઈડી છે. તો હાલો આપણે નાસ્તો લઈ લઈને, નાસ્તો લઈને પછી પાછા મળીએ, કંઈક આમ સહી વ્યા જાય પછી મળીએ. હાલો તો અમે જો બધા બેસી ગયા હતા ને પછી બેસી ગયા હતા બધા નાસ્તો કરવા માટે. જો નાસ્તામાં મેં આવું બધું લાવ્યા હતા તો ચાલુ કરી દીધું છે બધા. કાપી બે મજા આવી જાય કે ભૂખ લાગી જશે ને? ચાલો નાસ્તો કરી લઈ. નાસ્તો કરી પછી આપણે બીજી જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે વિડીયો બના રહેજો એટલે તમને ખબર પડી જાય. તો હાલો પેલા બધા નાસ્તો કરી લઈએ. હાલો તો વાગી ગયા હતા 4 ને હવે આપણે બેસી જઈએ છીએ ગાડીમાં. હવે ક્યાં જવાનું છે ક્યાં નહીં કઈ નક્કી કર્યું નથી, પણ જવાનું છે હજી કઈ. ક્યાં જાય કહું નક્કી નથી, જાય પછી ખબર પડે. તો વિડીયો બના રહેજો ક્યાં જાય ક્યાં નહીં તમને બધા ખબર પડી જાય. સારું હાલો આપણે જઈએ પછી મળીએ પાછા. ત્યાં આપણે આવવાનું હતું ને તો જો અમે આવી ગયા હતા ડુમસ. ડુમસ આવ્યો ને તો જો અહીંયા પબ્લિક તો જો આજનું કેટલું છે, માણસો ગળદી એટલી છે આજે છે એટલી. કાંઈ નહીં આપણે જો ડુમસ આવવાનું હતું ગલતેશ્વરથી, પછી પાછા બધા નીકળી જાય ને તો આવવાનું હતું ડુમસ. તો આવી ગયા ડુમસ ને હવે જઈ અંદર દરિયામાં જઈ ક્યાં જાય ક્યાં નહીં નક્કી કરી પહેલાં વિચારી લઈ દીધું, પછી જોઈએ પછી ત્યાં જઈને તમને બધા આપણે મળશું પાછા. બનાવો હાલો હાલે હેમાંશુ આવ્યો. હાલ 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 જો અમારા હેમાંશુ ભાઈ ક્યાં આવ્યો? ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા બધા? મજા આવી જતી ગલતેશ્વર. હવે પાછા જો તો અમે આવી ગયા છીએ ડુમસ. તો હાલો બધા જાય ને પછી મળી પાછા. પેલા અહીંયા અંદર આવ્યા હતા, હવે અંદર આવ્યા ને તો અહીંયા જો ટ્રાફિક થઈ ગળદી એટલી છે, કેટલું પબ્લિક છે જો તો ખરા. પછી તો દરિયામાં અમે ગયા નથી હો. જો કેવું મસ્ત મજાનું છે. જ્યારે આપણે પહેલી વાર આવ્યા ને ત્યારે અહીંયા બધું એટલું બધું પબ્લિક હતું, પણ ત્યારે તડકો હતો અને પબ્લિક ઓછું હતું, એટલું બધું નહોતું. દરિયામાં હતું તો કાંઈ નહીં, હાલો આપણે આમ જઈએ ને પછી ત્યાં જઈને પાછા મળી જાય ને. ફાઇનલી દરિયામાં આવી જતા ને દરિયામાં ભાઈ પબ્લિક તો જોવો તમે, બધે એટલું છે જો માણસો બધે. કા કેવું છે પબ્લિક? આજે શનિવાર છે તો એટલું છે. આપણે બધા એમ કે રવિવારે હોય ને આમ ન હોય ને એવું છે. તો જો બધા રાઈડું છે, ઊંટની છે, ગાડીની છે, નવી નવી છે ઘણી બધી. જો દરિયામાં પાણી પણ બહુ આઘું છે. દરિયામાં ક્યાં સુધી વી ગયેલું છે પાણી, અહીંયા છે જ નહીં બોલું. હા મળદે સુધી વી ગયેલો છે. કાંઈ નહીં હાલો આપણે ત્યાં જઈ પછી ભાઈ આપણે દરિયામાં આવ્યા તો દરિયામાં પાણી તો જો ક્યાં સુધી દરિયામાં પાણી છે. જો દરિયામાં ભાઈ પાણી નથી ને પણ સનસેટના વ્યૂ એક નંબર આવે છે. જો બહુ મસ્ત નજારો છે, કાંઈ ન ઘટે એવું છે. તો કાંઈ નહીં હવે જો આપણે કાંઈ બેસવાનું તમારે કાંઈ છે નહીં. આપણે ઉપર જઈને અહીંયા જો આવી રીતનું બધું હતું અને ઘણા કઈ એમાં રાઈડું ને એવું બધું છે. અહીંયા જો બધા રીલ શૂટ કરે છે, રીલ શૂટ કરે છે આ બધા લોકો. તો હમણાં સારું હતું પણ મારું બરોબર ભૂલાઈ ગયું મને લેતા. હા આવી રીતે હોય જો બધું અહીં ડુમસ આવો ને એટલે. પછી હવે જઈએ આપણે ઉપર જઈને ત્યાં જઈને પાછા મળશું. ત્યાં ઘણું ખરું સારું છે તો ત્યાં જઈને મળી. હાલો હવે આપણે અંદર આવી ગયા હતા ને અંદર તો જો પબ્લિક બધું બેઠું છે. જો અંદર દરિયો તો આખો છે, સનસેટ જો કેવો મસ્ત નજારો છે એને. જો ગળદી એટલી છે, મસ્ત મજાનો વ્યૂ છે. જો તો આમ બધા હાલ્યા જાય છે તો આપણે ત્યાં જઈએ છીએ. આ બધા ક્યાં આવ્યા છે? નાસ્તો કરવાનો છે બધા, નાસ્તો કરવા હાટું બધા આવ્યા. છોકરા બધા હતા ને તો જો બધા બેઠા છે. જો આ બધા હાલ્યા જાય છે આમથી આમ.
બધા નાસ્તો લઈ લઈને આવેલા છે એમ. નાસ્તો કરી લઈ, નાસ્તો કરીને અમારા પીયુબેન જો પીયુબેન શું કરો છો? હે પીવડા શું કરે છે? કૂતરા કોઈ દિવસ ખડ ખાય? જો કૂતરા ખડ ખાય છે, ક્યારનો ખાય છે કૂતરો ખડ. તો અમે જો નાસ્તો લાવ્યા હતા. નાસ્તો હા જો પ્લેન જાય છે. પીયુ ફોન પકડતો. પીયુ પ્લેન આવે છે, પ્લેન આવે છે. જો જો સાહેબ પ્લેન. હાલો તો નાસ્તો લાવ્યા છે, નાસ્તો કરી દઈએ. નાસ્તામાં શું છે? જો આવી રીતનું કંઈક હતું, વેફર ને મકાઈ ને એવું બધું લાવ્યા હતા. બેસી જાય કેમ લાલુ? બરોબર ખાઈ લઈએ બીજું તો શું કરવું. જો આ કેવું મસ્ત મસાનું ખડ છે, એમાં બેસી જાય છે ને બધા આજે. હાલો નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને પછી પાછા મળીએ. જો અમે નાસ્તો લેવો હતો ને તો તમે બધા આમ ભેગો કરી નાખ્યો, ઢેગલો કરી નાખ્યો હતો બધી કરથી. મારા બેન જો બેસી ગયા હતા. કા પેલું ફોન મૂકી દે. હાલો તમે બધા નાસ્તો કરવા. અમારે યમાનશુ ભાઈએ તો શરૂ કરી દીધું છે. જો કરી દીધું ચાલો. હાલો બધા ખાવા કે આ જો બેસી જશે બધા. હાલો તે શું લીધું આયુષ? ટમેટા વેફર એ ખાય હું ઈ. હાલો તો આપણે ડુમસથી બે હતા ઘરે ને. ઘરે કઈ અમારે જમવાનું બનાવવાનું હતું, ન્યાય નાસ્તો કર્યો હતો ને. જો અહીંયા નાસ્તો જ છે અમારે બધાને. આવું બધું હાલે છે. એક ભાઈ અમારે સુઈ ગયા છે. કાપી બેન કેવું છે? સારું છે? કાંઈ નહીં. હાલો તો બધા ભૂખ્યા થયેલા છે એટલે એટલા બધા કાંઈ ભૂખ્યા નથી લાગેલી, કેમ કે ત્યાં નાસ્તો કર્યા હતા ને તો ત્યારે અમે નાસ્તો લાવ્યા. ઓલો નાસ્તો કરી લઈએ પછી પાછા મળીએ. જમી કાઢીને નવરા થઈ જતા ને કરી નાખી હતી પથારી. તો કેમ કે હવે આપણે સુઈ જવાનું છે. તો જો ફરવા ગયા હતા ને તો ઠાકે એટલો લાગ્યો છે ને તો સુઈ જવું છે, બીજું કાંઈ કરવાનું થતું નથી આપણે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા જજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને જો ભાઈ ગલતેશ્વર ગયા હતા, પછી ડુમસ ગયા હતા, મહેમાન હતા કે નહીં, તો બધા જઈ આવ્યા. અને કાલ પાછા નવી વિડીયો મળશું. આજ માટે બસ આટલું છે. જય માતાજી, જય દ્વારકાધીશ.